નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતી લોકવાર્તા દીકરો. આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુવાડો તો આપા દેવાતની ગૂંટમાં જ શોભે. એમ કહી ભર દાયરમાં એક કાઠી આવી વચ્ચોવચ્ચ બેઠેલા એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ઘરે અને એને જાણે કોઈ ખડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાની વેડવાળી આંગળીઓના દાઢીના કાતરા ઉપર રમે છે. ત્યાં તો બીજો કાઠી ઊભો થયો. આપા દેવાત, આ નવું નકોર હોકોય હું ગંગા જમની તાર મઢાવીને ખાસ તમ સાડું જ લાવેલ છું. સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બા. થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની દળી એમ કહેતા ત્વરીજાભાઈ આગળ આવે છે. આપા દેવાત, તમારી ઘોડીના માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડીલ નહીં છેલાય, ખાસ બનાવીને આણી લે છે હો. ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓધડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે. ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદળાના ગલડેરા દેવાત વાંકાને માથે જ ઠરી ગઈ. દેવાતને જ રીઝાવા સારું સૌ મથે છે. દેવાતની આંખ કરડી થાય તો એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્વરણ દિવસમાં ટીબો બને. આંધેની એક થાંભલીને થડ ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાંટ ભીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે, કાઠીઓમાં આ કઢી ચટ્ટાપણું ક્યારથી પેટું ભાઈ? જેની આટલી બધી બાટાઈ કરવી પડે એવો માંદાતા કોણ છે આ દેવાત વાંક? ચૂપ પાય ચૂપ. આપા લાખા, તું હજી છોકરું છો. તારું લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરીઓય દેવા દોડ્યો જાત. હું મારા આંબાની કેરીઓય હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એથી તો ભલું કે સુડા પોપટને કાગડા મારા ફળને ઠોલે. કાઠીના દીકરા તો સૌના સરખા, કોણ રાંક ને કોણ રાણા. આવી રજવાડી બાટાઈ મારાથી તો કમાતી નથી. બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ્ચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ગંદેલ ત્વરાબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું, એ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉગાડો બોલો ને પપ્પા. આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો, એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા. છતાંય કાઠી ઉઠીને રજવાડી બાટાઈ કરવા બેસી જાય. એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોઈએ, હરખાવું ન જોવે. આપા લાખાવાળા, તેઓ તો હવે લાખા પાદર ફરજ ગઢ બંધાવજે બા. તું તારે ચડી આવજે આપા દેવાત. હું નાની ગામડીનો ધણી, ગઢ તો શું જણાવું, પણ પાણીને કળશીઓ ભરીને ઊભો રહીશ. આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ. લે ત્યારે લાલા લાખાવાળ. એમ બોલીને દેવાત વાંકે પોતાની આંજણીમાંથી કસુંબો લીધો એ ધરતી ઉપર ઢોળી ન નાખ્યું કે કહ્યું, લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો ગુંદળાનો દેવાત વાંક જાણજે. નીકર હા હા હા, ગજબ કરો માબા. એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ગરડિયા કાંઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું, આપા લાખાવાળા તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમર્પેદ રાખવું જોઈએ. નાના આપા દેવાત, મારું નોતરું અફર જાણજે. ઓકે. એમ કહીને લાખોવાળે તલવાર ભાલો લઈ ઉઠી ગયો. ગોળીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો, કાઠી તો સંધ્યાએ સમળ્યા. કાઠીમાં ઊંચનીએ ન હોય, પણ તમે સૌને બી બાને દેવાત જેવા કે મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને એક દલ્લીના ધણીને નજરાણામાં દેવાનો મોક નથી. બાંધે એની તરવાર અને ઘા વાળે એ અર્જણ, એમાં ભેદભાવ નહીં.
એટલા વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોજડી ગોળી હાંકી ગયો. ચલાળા ગામથી 4 ગૌ ઉપર બરાબર ગીરને કાંઠે સેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની બેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે. જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા હોય. એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળ લોકની નાગકન્યાઓ પૃથ્વી પર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે. સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાયડી નીચે પથ્થરની બેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ગટા જામી છે. નીચે એ ગૌમુખને ઝીલનારે કુદરતની માતા જાણે માપી કંડારેલ નિર્મળ કુંડ આવેલો છે. નીચળાવાળો ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટવકે છે. ગૌમુખીના નીર ખળખળે છે. કુંડમાંથી નાની માછલીઓ તકતકે છે ને દૂનામાં મગરે શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી જુક્તથી આંકેલી છે. એવે સ્થળે જન્મારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા. શૂરવીર ને પ્રેમી હતા. એ ગામમાં તોરણ બાંધનારાઓ જ લાખોવાળો તાણાની શાખનો એ કાઠી હતો. લાખાપાદર આવીને એને ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકાનો ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી જલટારનો જાંપામાં આવી જ પહોંચી. એ વાતનો તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો કે કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખોવાળો ચલાણે ગયો. ઓધડવાળાની એના ભત્રીજાની વચ્ચે તકરાર પતવાની હતી. સાંજ પડે એને રજા માંગી પણ ઓધડવાળો કહે, આપા આજની રાત તે નહીં જવા દઈએ. અને હવે ક્યાંય દેવાત તમારી વાંસો બમતો ફરે છે. લાખાવાળો કચવાતે મને રોક્યો. અહીં લાખાપાદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળે કે દેવાત કટક લઈને આવે છે. ગામનો જાપો બંધ કરી દો. આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. જાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. જાંપો તૂટ્યો. કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌએ પરબારા ગામની સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં માણસ મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યું છે. એ લાખાવાળાની ફણીમાં જઈને હાંકલા કરવા માંડ્યો. કાઠી બારો નીકળ, બારો નીકળ. તે દી તું કેવ મોઢે બાકી ગયો હતો. ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાત કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત. સંતાત નહીં. ઊંચી ઊંચી ઓસરીના એક થાંભલીને ટેકો દઈ લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતર બોળ ભાલો કે લાલગો માંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું. દીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી અને મુખ મુદ્રા હતી. પેલા વડલાની છાયડી રમેલી, કછોટા ભીડીને જાડવે ચડેલી, ધરામાં ડબડબીને વજર જેવી એની કાયા બનેલી. શેલ નદીના ધૂણામાં એને મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું. એ હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં શેલ નદી કાંઠે ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકરનો રસાયડો કંઈક વાર ગાયો હતો. દેવાએ તે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી. થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ના આપે એવો વછેરો હતો. લાખાવાળાનો આત્મારામ એ વછેરો દેવાથી વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે.
પોતાના હાથમાં ભાલો હતો ને અસરીને કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચો બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો વસબર દીકરી હીરબાઈનો સામે રહ્યો. ઓરડામાંથી માં કહે, બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો ને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત ન હતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા ઊભા બે હાથે ચાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાએ ઘા મૂક્યો. ભય દેતો ભાલો શરીર સોસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યો. શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી, માડી પછેડી લાવ, ગાંસડી બાંધી. દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈએ ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ. સૌને મન એમ થયું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો છે. દીકરી તો જાણે ટાઢ ગઢવીને બોલ્યા, કહે, ગઢવા ચલાણે જાઓ ને બાપુ કહે કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાણે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાગ્યું. લાખાવાળાએ માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા. હશે શું મોઢું લઈ લાખા પાદર આવું, પરબારો શત્રુ એને હાથ જ મરીશ. પણ એકની એક દીકરી ના સમ ડાઈ દીકરી શા સારું બોલાવતી હશે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજે શું? કાંઈક કારણ હશે, જાવ તો ખરું. દરબાર ઘેર પહોંચ્યા. ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવ્યું. લાખાવાળાએ મોઢું ઓછું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખી અને ગર્વથી ફાટવા લાગ્યું. એને દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી કે લાખાવાળાની દીકરી છે, પણ ના ના ના, મારે તો દીકરો છે. એને મૂર્ખા દેવાત, વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચો બેઠી. ઊભા ઊભા તરવારથી કાપતા ના આવડતું, પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો. આવી જ અવનવી રસપ્રદ લોક વાર્તાઓનો ઇતિહાસ જાણવા માટે આપણી સાથે જોડાયેલા રહો. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી તમારા બધાનો આભાર. અને હા, તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો કે તમારે કઈ લોકવાર્તા જાણવી હોય છે, તો અમે તમારા માટે એ વિડીયો પણ અવશ્ય બનાવીને લાવીશું. જય શ્રી કૃષ્ણ.